ઇતિહાસ સાથે લઈ લઉં છું અને એ રીતે આપણે આખ્યાન આખ્યાય ધાતુ પરથી બનેલો શબ્દ છે. આનો અર્થ સુધી, આ જીવન વ્રત, આ મરણ ઉપવાસ, આનો અર્થ સુધી થાય. એટલે અથથી ઇતિ સુધીની કથા કહેવામાં આવે તે આખ્યાન છે. આખ્યાનનો પ્રારંભ એ મંગલાચરણથી કરવામાં, એટલે ઈશ સ્તુતિથી કરવામાં આવે. પ્રેમાનંદ એ નરસિંહનો પ્રિય રાગ કેદારો, અને કેદારાથી એ પ્રારંભ કરે છે. શ્રી ગુરુ ગણપતિ સમરવું શારદ લાગુ મન મુદા કહું માં મેરું મેં તાતણું પદબદ્ધ કરવા નરસિંહ મેં તો ભક્ત બ્રાહ્મણ જૂનાગઢમાં વાસ. નરસિંહને પ્રેમાનંદને તો માત્ર મામેરું કેવું છે. આપણે જરા નરસિંહ વિશે પણ જાણવું છે ઇતિહાસ. જ્યારે 1297 અલાઉદ્દીન ખિલજીએ પાટણ ભાંગ્યું, પછી વચ્ચે આવતા નગરો ભાંગતો પ્રજાળતો સોમનાથ પણ ભાંગે છે. અને ત્યારે બધાય નગરના લોકો ફફડવા માંડ્યા કે આપણે ક્યાં જઈશું. ત્યારે વડનગરના ભાણજી પંડ્યાને તળાજાનો રાજા કહે છે કે તમે અહીંયા આવીને સંસ્કારની જ્યોત જગાવો. નાગર છો એટલે દક્ષિણા નહીં લ્યો, પણ જાગીર તરીકે હું તમને 2 ગામ આપું છું. અને 2 ગામમાં એક ગામ તે ઈશ્વરપુરા, એના પરથી થયું ઈસવપુરા, ઈસુરા અને ઈસોરા. આજે પણ તળાજાથી 8 કિલોમીટર દૂર ઈસોરા નામનું ગામ છે. એટલે પહેલું આખ્યાન મેં એ ઈસોરા ગામમાં કર્યું હતું કે આ નરસિંહનું બાપીકું ગામ છે. એ ભાણજી પંડ્યા એનો પુત્ર અને પરિવારો સાથે આવે છે તળાજા. એનો પુત્ર ગદાધર, એ ગદાધર છે ને એ મંત્રી પદ તો કરે છે તળાજાનું, સાથોસાથ વ્યાપારી પેઢી કાઢે છે. એટલે વ્યવસાય બદલ્યો એટલે મહેતા કહેવાયા. આ ગદાધરનો પુત્ર તે પુરુષોત્તમ. પુરુષોત્તમને 2 દીકરા, કૃષ્ણ દામોદર અને પરબત. અને આ કૃષ્ણ દામોદરનો દીકરો તે નરસિંહ. એટલે તળાજામાં એ 5 પેઢીથી રહ્યા છે. પણ કૃષ્ણ દામોદર અને પરબત 2 ભાઈઓ એ તળાજાના રુગનાથ ત્રિવેદીની 2 દીકરીઓ દયાકુંવર અને મધુમાલતી, એ બંનેના લગ્ન 2 ભાઈઓ સાથે થયા. એટલે નરસિંહનું મોસાળ પણ તળાજા, પણ એનો અર્થ માત્ર મોસાળ જ છે એમ નહીં, એનું મૂળ ગામ પણ તળાજા છે. આ નરસિંહ છે એ એના પિતા જૂનાગઢના સિપાહી સાલાર એટલે સેનાપતિ હતા. અને નરસિંહ હજી સાવ નાનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થઈ ગયું, માતાનું પણ અવસાન થઈ ગયું. ભાઈઓ ઘણા મોટા છે, પરણેલા છે, અને એવી કર્કશા ભાભીને પનારે નરસિંહ પડે છે. અન્ય આખ્યાનકાર તો લખે છે, માત પિતા સ્વર્ગે સીધાવ્યા મેલી મુજને આ
બહુ દુખ્યો છું, બોલાવી લ્યો મને ત્યાં. નરસિંહ, બહુ દુઃખી છું, મને ત્યાં બોલાવી લ્યો. પણ આ તો બીજા આખ્યાનકારની ઉક્તિ છે. નરસિંહ કદી એવું ન બોલે. પણ એવું ઉપેક્ષિત બાળક છે કે 7 વર્ષ સુધી કોઈ બોલાવે તો બોલે ને. એટલે 7 વર્ષ સુધી બોલતો નથી શીખ્યો. એની પિતાની બાને ચિંતા થાય છે કે આ બાળકનું શું થશે. એક ગોવિંદ સ્વામી નામના તેજસ્વી પ્રતિભાવાન સાધુને જુએ છે સ્વામીને, અને એને કહે છે કે આ કંઈક બોલતો થાય એવું કરો ને. અને ગોવિંદ સ્વામી એની પ્રતિભા નરસિંહની ઓળખી ગયા. એને માત્ર માથા ઉપર હાથ રાખી નજરે નજર મેળવીને કહ્યું કે લા નરસિંહ, તારે તો આખો યુગ ઘડવાનો છે, પ્રેરવાનો છે. તો તારા આ દેદીપ્યમાન આત્મા ઉપર વળી ગયેલી રાખને તું ખંખેરી નાખ. બોલ બેટા, રાધે ગોવિંદ. અને નરસિંહ બોલી ઉઠે છે રાધે ગોવિંદ, પેલા કૃષ્ણ. અને નરસિંહ પણ લખે છે કે જાગી ઉઠી મારી આદ્ય વાણી. એનામાં જે હતું એ તરત એકદમ જાગૃત થઈ જાય છે. અને નરસિંહ છે એ તો એવો, એને કોઈ ભૌતિક બાબતોમાં રસ નથી, એવો વિદ્યામાં રત રહી જાય છે. એ ઉપનિષદ ભણે, વેદ ભણે, ગીત ગોવિંદ ભણે, અને ભાભીઓને ભાઈ કમાય અને નરસિંહ માત્ર ખાય એટલે ગમતું નથી. અને એટલે એકવાર ભાભીએ દુષ્ટ વચન કહ્યું, મહેતાને લાગી દાજ. મહેતાને અંગે અંગ દાજ લાગી ગઈ. દૂરના ગામડાની સ્ત્રી પણ ગૌરાવતી હતી કે ભાભી મેણું બોલિયા, નીકળ ઘરની બાર. લીલામાં એ રત બન્યો કે નો જગિયો જમણો હાથ, હરિને નામે ગેલો બન્યો. ભાભીએ મેણું માર્યું અને તળાજાથી 22 કિલોમીટર દૂર ગોપનાથજી, એ વખતે સાવ અપૂજ શિવલિંગ ત્યાં હતું. આપણું સાંસારિક બાબતોને લક્ષ્ય આપનારા આપણા નથી. આપણો આખરે ઈશ છે. નરસિંહ એના શરણમાં જઈ અને ઉપવાસ 7 મેં તે કર્યા, તવરી જા મહાદેવ. કમળની પેરે લિંગ જવિક સુમ પ્રભુ પ્રગટ્યા તતકેવ. 7 દિવસ ઉપવાસ કે એમને શિવ પાસે રહ્યો. અને જો પ્રેમાનંદની ઉપમા, કમળની પેટે રિંગ જ વિકસ્યું. કમળ જેમ ધીરે 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 પાંખડી ખોલે એમ આખો લિંગનો વિકાસ થયો, અને એમાંથી સાક્ષાત પ્રભુ શિવ પ્રગટ થયા. અને શિવનું વર્ણન કરે છે રૂંડ માળા સર્પભૂષણ વાગંબર ગજ ચર્મજી, રાજ શંકડમ રૂને શૃંગી નેત્ર દીઠા પરિબ્રહ્મજી. તવ નરસૈયો જય પાઈ લાગ્યો, મસ્તક મૂક્યો હાથ. માગ માગ હું કૃપાળ છું, એમ બોલ્યા ઉમિયાનાથ. શિવે કહ્યું માગ માગ. પણ ભૌતિક બાબતોમાં નરસિંહને જરાય રસ નથી, કારણ કે એ બહારનો વિકાસ છે.
બંગલા હોય, વાડી હોય, બધું બહાર છે, પણ આપણો આંતરિક વિકાસ કેટલો? તો નરસિંહ તો આ આંતરિક વિકાસ ઝંખે છે, શિવને શિવત્વ મેળવવા ઝંખે છે. એટલે નરસિંહ તો શિવ ઉપર છોડી દે છે. નરસિંહ પોતે લખે છે, તમને જે વલ્લભ હોય જે દુર્લભ તે આપો મુને દયાણી. નરસિંહ તો તમને જે દુર્લભ હોય એ મને દયા કરીને આપો. હવે શિવે વિચાર્યું કે હું તો વૈરાગ્યનો દેવ છું અને આને તો વ્યવહારમાં રહેવાનું છે. તો વ્યવહારમાં સૌથી વધુ સમયનું સત્ય પારખીને જો સિદ્ધિ પામી શક્યા હોય તો તે કોણ છે? કૃષ્ણ છે. એટલે એને કહ્યું કે હું તો કૃષ્ણ લીલામાં તલ્લીન રહું છું. અણુ એ અણુમાં વ્યાપક જે ઈશ તત્વમાં હું રમમાણ છું. તો નરસિંહ કહે છે કે તો એ મને બતાવો. તો શિવ એને આ કૃષ્ણ લીલાના દર્શન કરાવે છે. કૃષ્ણ ખરેખર એ સમયનું સત્ય પારખી વ્યવહારનું અદ્ભુત માર્ગદર્શન આપી ગયા છે. જો સમય પ્રમાણે સત્ય બદલાય એ પ્રમાણે વખતે વખતે વગાડો વાંસળીને વખતે પૂંકો શંકરે વખતે અસ્ત્રને શસ્ત્ર બનાવી કરો વચનનો ભંગ કૃષ્ણ વિચારો રે. તો આ કૃષ્ણની લીલા દર્શાવવા માટે છે નરસિંહ પોતે પદમાં લખે છે, ધની ધની ગોપી ધની ધની લીલા ધનય રસમાં લે રે ઉમિયાવરની બાહે વળગ્યો નરસિંહ દેવી ઝાલે રે ધની ધની ગોપી ધની ધની લીલા. આ નરસિંહનું પોતાનું પદ છે કે ઉમિયાવરની બાહે વળગ્યો નરસિંહ દેવી. જો ભગવાનની શિવની આંગળે પકડીને લઈ જાય છે લીલા દર્શન કરવા, નરસિંહ દેવી પકડે છે. જો એટલે જ તે નાગરોમાં એક અટક દિવેટિયા છે, કારણ કે નરસિંહે આ દેવી પકડી હતી. એટલે લાકડીના છેડે કપડાના લીરા વીંટી અને એને તેલવાળા કરીને જગવે, પછી તેલ નીચે પણ ઉતર્યું હોય તો આ તેલ ઉતરેલું લાકડી છે એ જગતી જગતી એ આખરે નરસિંહનો હાથ પણ જગે છે. પણ નરસિંહ તો લીલા ઈશ લીલામાં એટલો લીન બની ગયો છે. વાહ પ્રભુ, સીતારી લીલા અકળ આમાં પણ અહીં પણ તેજમાં તત્વ તું સકળ વ્યાપી રહ્યો, અકળ અવિનાશી એ સકળ વ્યાપી રહ્યો. આ બધું દર્શનમાં એટલો લીન છે કે એનો જમણો હાથ જગી જાય છે. જો કે સાચે સાચો હાથ બળે ને તોય ખબર ન પડે ત્યારે હરિવર સાચે આખે આખો વિના મશાલે બળે. ખરેખર બળતરા કોને? નરસિંહને નથી થતી. દાજ કોને લાગે છે? ઈશને અસર થાય છે. પણ નરસિંહની સફળતાનું એક આ રહસ્ય છે કે આમાં તમે જે કામ ભગવાને સોંપ્યું એમાં એટલા તલ્લીન બની જાઓ. શિક્ષક ભણાવવામાં, ખેડૂત ખેતીમાં, દરેક પોતપોતાના કામમાં એવા તલ્લીન બની જાય તો સૌ સિદ્ધિને પામશે અને આખો સમાજ ઉત્કર્ષ આવશે. ગીતામાં પણ કહ્યું છે, સ્વે સ્વે કર્મણી અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. કોણ સિદ્ધિ પામે? તો કે બસ પોતપોતાના કામમાં જે મગ્ન થઈ જાય
અને એવી આસક્તિ છોડી અને અભ્યર્ચત તમ સ્વકર્મણા, આસક્તિ છોડીને ઈશે સોંપેલા કામને જો આપણે ભગવાનને પૂજીએ એ કામ સોંપીને, કામથી ફૂલથી નહીં, અભ્યર્ચત તમ સ્વકર્મણેન, આવા કામ કરો તો સિદ્ધમ વિંદતિ માનવ, માનવને એનાથી સિદ્ધિ મળે છે. આ નરસિંહના આ જમણા હાથ જગવાનું આ રહસ્ય સફળતાનું નરસિંહનું આ છે કે પોતાનામાં એટલો તલ્લીન બની જાય છે. એટલે એને આ તત્વદર્શન પણ મળ્યું. બીજું કે નાચે નરસિંહ સુખ શ્વાસ કે લીલા જોઈ નાથની રેલો, સદા હૈયે રહે છે રસ કે લીલા બ્રહ્મ પ્રકાશની રેલો. લીલા બ્રહ્મ પ્રકાશની, જો બૃહ વ્યાપીને રહેવું, બૃહદ આપણે શબ્દ વાપરીએ છીએ, એના પરથી શબ્દ બન્યો બ્રહ્મ, બધે જ વ્યાપીમાં રહેલો છે. અને એટલે જ તે નરસિંહ દરેકમાં ઈશ્વરના રૂપ જુએ છે. અકળ અવિનાશી એ સકળ વ્યાપી રહ્યો તો એ કેમ મળે? ભગવાન બધામાં છે તો એ ભગવાન કેમ મળશે આપણને? તો કે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. જો આ બધાને પ્રેમ કરો તો ભગવાન આપોઆપ પ્રગટ થઈને આપણને મળી જશે. એટલે પ્રેમના તંતમાં સંત ચાલે, નરસિંહ કહે છે. જો આ ભગવાનને મેળવવું હોય તો આ ભગવાન જ્યાં જ્યાં છે એ બધાને પ્રેમ કરો, સ્વથી સર્વ સુધીનો વિસ્તાર કરો. પ્રેમ એટલે ત્યાગનો પર્યાય છે, ત્યાગની તત્પરતા એટલે પ્રેમ છે. જો આ નરસિંહની ભક્તિ એ રૂઢ ભક્તિમાં નથી માનતો. શું થયું સ્નાન સેવાને પૂજા તકી, શું થયું ગંગાજળ પાન કીધે, અને છેલ્લે કે છે કે ભણે નરસિંહો તત્વ દર્શન વિના, આત્મદર્શન વિના રત્ન ચિંતામણી જન્મ ખોયો. જ્યાં સુધી આપણે તત્વ દર્શન નહીં કરીએ, સત્યનું મૂળભૂત દર્શન નહીં કરીએ અને પ્રવૃત્તિ નહીં કરીએ, ત્યાં સુધી જો આ જન્મ કેવો છે તો કે રત્ન ચિંતામણી. ચિંતામણી રત્ન એટલે તમે જે મનમાં ચિંતવો એ તમે થઈ શકો એવો સરસ જન્મ મળ્યો છે. અને રત્ન ચિંતામણી આવો જન્મ આપણે ખોઈ નાખીએ છીએ આવા વૃદ્ધ આડંબરાદીમાં. એટલે નરસિંહે આ તત્વ દર્શન પણ કર્યું અને બધાયમાં ઈશ છે, પ્રેમ કરે છે. અને એટલે એ હરિજનને ઘેર જઈને પણ એ આ સત્સંગ ઈશ ભક્તિ કરે છે. તો આ નરસિંહે લીલા પામી. કૃષ્ણએ પણ છેલ્લે કૃષ્ણ પોતે પણ મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રી ગોપાલ, દુઃખ વેળા મને સંભાળજે, હું ધાઈ આવીશ તત્કાળ. ભગવાને કીધું જો દુઃખ મુશ્કેલી પડે ને ત્યારે મને સંભાળજે, હું તરત આવી જઈશ. પણ સાથે સાથે સૂચના પણ આપે છે કે રખે લોકાચાર મનમાહી ધરતો છે, મસ્તક સાટે ભક્તિ. જો આ માર્ગ છે ને એ તો કે માથું મેળવીને નીકળવાનો માર્ગ છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. જોને પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ. જોને આ જ વાત કે છે કે લોકો શું કહે છે એ નહીં જોવાનું. જો નરસિંહે પણ નથી જોયું. કે પેલો પંચતંત્રનું ઉદાહરણ છે ને કે દાદા ને દીકરો બધું જ ખલાસ થઈ ગયું એટલે છેલ્લે એક ટટ્ટુ રહ્યું. એ ટટ્ટુ ને કે હવે બાર ગામ જઈને વેચી આવીએ આપણે, મોટા ગામમાં જઈને
તો નીકળે છે. દાદા બેઠા હતા તો રસ્તામાં જે સામા મળ્યા એને કીધું કે હાલે કે આ ઘોડે ચડવા જેવડો જુવાનડો હાલે છે અને આ દાદાને કે ઘોડે ચડ્યાના કોણ જાગ્યા કે. તો દાદા ઉતરી ગયા ને જુવાનને બેસાડ્યો. તો વળી પાછા લોકો સામા મળ્યા. ઈ કે લે કે આ જોયું કે આ બિચારો ડોહા છે એ ટાંટિયા ઢળે ના જુવાનડો ઘોડે ચડી ગયો. તો વળી પાછા કારણે આપણે બે બેસી જઈએ. તો બે મળ્યા ક્યાં વળી પાછા માણસો મળ્યા. એ કે લે છે આવ દયા વગેરે ના કે આવા ટટ્ટુ ઉપર બે જણા કડકાણા છે કે. તો બે જણા ઉતરી ગયા કે લોકો આમ કે છે. તો વળી પાછા સામા મળ્યા એને કીધું છે આવ મૂર્ખ કે સતે ઘોડે હાલીને જાય છે કે. તો આ બે વિચાર્યું કે એક બેસી તો કે બે બેસી તો કે ન બેસી તો કે હવે હું શું બાકી રહ્યું તો કે હવે આપણે ઘોડાને ઉંચકી. એક જણાએ આગળથી બે પકડ્યા પગ, બીજાને પાછળથી બે પકડીને જ્યાં ઊંચું કરવા જાય ત્યાં ઘોડું ભડક્યું, એકદમ ઉછળ્યું અને એ વખતે ત્યાં નાળું હતું. ઉછળીને નાળામાં પડ્યું અને પંચત્વમ ગતઃ. માત્ર લોકોના કહેવા પ્રમાણે કરવાથી એ આપણને સિદ્ધિ નહીં મળે. મૂઢ પર પ્રત્યય નેય બુદ્ધિ. બીજાને કે નહીં તમને સત્ય લાગ્યું એને વળગી રહ્યો. નરસિંહે જો આજ કર્યું છે કે બીજાએ ગમે તે કર્યું પણ એમણે કોઈ દી એને જે સાચું લાગ્યું એ સત્યને એને છોડ્યું નથી. તો આ ભગવાન આ કહે છે કે લખેલ લોકાચાર મનમાં હિ ધરતો છે મસ્તક સાથે. ભલે સંકટ આવશે. અને આ નરસિંહ પછી એ કૃષ્ણના ગીત ગાતો ભજન લીન થયેલો એ ઘેર આવે છે અને પહેલા કોને પગે લાગે છે? એ પોતાની ભાભીને પગે લાગે છે કે તું ગોરાણી મેં પ્રમાણી જે મુને કહ્યા કઠણ વચન હરિહર મુજને બંને મળ્યા તે ભાભી તારું પુણ્ય. તે મને કઠણ વચન કેમ તો જો મને હરિને હર બે મળ્યા કે અને આ તારા પુણ્યને કારણે પછી કડવું પૂરું થાય ને એટલે જૂના કડવાનું સમાપન અને નવાનું સ્થાપન આવી જાય એટલે વલણ આવે. એને વલણ કે. તો વલણમાં શું કે છે? પુણ્ય તારું મહાત્મા હરી જે મને મળ્યા પરિભ્રમ છે સાધ્વી સ્ત્રી મહેતા તણી. પછી માંડ્યો ગૃહસ્થાશ્રમ. જો તરત જ સ્થાપના આવી ગઈ પછી એને ગૃહસ્થાશ્રમ છે સાધ્વી સ્ત્રી મહેતા તણી. પછી માંડ્યો ગૃહસ્થ મેં તે માંડ્યો ગૃહસ્થાશ્રમ ઢેરનારી પરમ નહીં તેથી ઉદ્યમ વેપાર એક જઈશ ગણો આધાર. ઈશ્વરને ભરોસે ચાલે છે એવું સરસ ગુંજતું ગૃહસ્થાશ્રમ ચાલે છે. ઈશ્વરની કૃપા છે. ભગવાને એક દીકરો આપ્યો શામળ, એક દીકરી આપી કુંવરબાઈ અને ગુંજતા ગૃહસ્થાશ્રમમાં મોટા આવ્યા, વિદ્યા વિનય સંપન્ન બનાવ્યા. બેયને કુંવરને સાસરે ઉન્નતપુર એટલે ઉના મોકલી. આ શામળને પણ પરણાવ્યો છે. અને આ એકાએક ચિત્ર કેવું પલટાઈ ગયું. રાત્રે સુતેલો શામળ એવી ચીર નિદ્રામાં પોટી ગયો એ જાગતો જ નથી. હે જાગને જાગવા કઢીએલ દૂધ તે કોણ પીશે. પણ શામળ જાગતો જ નથી.
એની અંતિમ વિદાય થઈ જાય છે. દીકરાના જુવાન, જો કુંવર તો સાસરે વેગી છે, જુવાન દીકરાના અવસાનથી માં પણ, માણેકબાઈ પણ ઝૂરી ઝૂરીને મરી જાય છે. કેટલું કરુણ એકાએક થઈ ગયું. અને એટલે સ્ત્રી સુત મરતા રોયા લોક, નેતા નેતલ માત્ર ન શોક, ભલું થયું ભાંગી જંજાળ, સુખે દધીશું શ્રી ગોપાલ. લોકો રડે છે, અરે રે બિચારાને કેવું થયું. પણ નરસિંહ તો સ્થિતાપ્રજ્ઞ છે, એને જરાય શોક નથી. એ આ પ્રેમાનંદના શબ્દો છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. પણ નરસિંહે ને તો આ એ શિવમાંથી જીવ થયો છે, અને જીવ મૃત્યુ દ્વારા પાછો એને શિવમાં મળવા જાય છે. એટલે એ મૃત્યુને એ તો જીવ શિવનો લગ્ન ગણે છે. એટલે નરસિંહ એક પદમાં લખે છે, બાલા રે ઘરની પાલકી, લીલાવાસની પાલકી, એને ઊંચકનારા ચાર, ખંભે રાખ્યા ધોતિયા, કે મુખે રામ રામ પોકાર, બાલા રે વરની પાલકી. પણ એ બધાને ટકાવવા કે છે, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો કર કરો ભોગ કરો. સુખ દુઃખ મનમાં નાણીએ. સુખે મનમાં નહીં લાવવા, છકી નહીં જવાનું, દુઃખમાં ડગી નહીં જવાનું. આ નરસિંહનું જન્મ અને મૃત્યુ બંને કુદરતી ઘટના છે. એટલે જેમ વધાવો જન્મને એમ વધાવો મૃત્યુને. આ વિશેષ દર્શન એ નરસિંહ પામી રહ્યો છે. એટલે એ બધાને ટકાવવા આમ કે છે. અને પછી આ બાજુ હવે સાવ નરાળો એકલો, કોઈ નરસિંહનું રહ્યું નથી. આ બાજુ કુંવર દૂર સાસરે ઉના છે, એનું શી સ્થિતિ છે? તો કે છે સાસરિયાને ધન અભિમાન, કુંવર વહુને નવ દે માન, નણંદ જેઠાણી વાકો ભાણે, કુંવર બાઈને દુબળી ગણે, કરે ચેષ્ટા સાસુ ગર્વે ભરી, કુંવર બાઈના બોલે ફરી. કુંવરને ખબર છે પિયરમાં હવે કોઈ નથી, પિતા પાસે કાંઈ નથી. એટલે બધા એને આ રીતે રાખે છે. કુંવર સહન કરી લે છે, કાંઈ બોલતી નથી. પેલી નાગપાંચમની વાર્તા કે જેણે ખાધું હશે એનું પેટ ઠરજો. અબળા ભૂખી, નહીતર એ વખતે તો કેવા ઉદ્ગાર નીકળે. પણ એને બદલે કુંવર પણ એ સહન કરી લે છે અને કાંઈ બોલતી નથી. સ્ત્રીને એક આધાર હોય છે, તે કોનો? પોતાના પતિનો. પણ અહીંયા તો લઘુવે
નાનો ભરથાર કાંઈ ન જાણે વિવેક વિચાર. સાવ હજી તો નાનો છે, ઘરમાં એનું બહુ મોટું વ્યક્તિત્વ નથી, કોઈને કહી શકે એવો નથી, એટલે આવે કુંવરને તો એને પેલું નથી. પણ દુઃખના વાદળાઓમાં પણ વીજળીનો ચમકાર, આશાનું કિરણ ભગવાન મૂકે છે. શું કુંવરને આશાનું કિરણ? કુંવરબાઈને આવ્યું સીમંત સાદર વાત ન પૂછે કંત. કુંવરબાઈને સીમંત આવ્યું છે. જો સીમંત શબ્દ છે ને, એ ગર્ભને ખરી પડવાની સીમા 6 મહિનાની છે. 7મા મહિને તો જન્મેલું બાળક જીવે છે, એટલે સીમાયાહ અંત ઇતિ સીમંત. એટલે ગર્ભને ખરી પડવાની સીમા પૂરી થઈ ગઈ, એટલે હવે ઉત્સવ ઉજવો, આપણા વંશ વૃદ્ધિ થશે. અને એટલે સીમંત એ 7મા મહિનામાં યોજવામાં આવે છે. કુંવરબાઈને આવ્યું સીમંત. હવે સીમંત જ્યારે એનામાં એક ગર્ભ, એક જીવ છે, એનું હૃદય અને બીજું એના પોતાનું હૃદય, એટલે 2 હૃદય છે. એટલે દ્વિહૃદ માંથી શબ્દ આવ્યો દોહદ. એને દોહદ થાય, એની માગ પણ બમણી થાય, શારીરિક અને માનસિક બંને. તો અહીંયા તો કુંવરબાઈને આવ્યું સીમંત સાદર વાત ન પૂછે કંત. પણ એનો પતિ પણ એને પૂછતો નથી કે કાંઈ જરૂરિયાત, શું તારી ઈચ્છા, તે દોધ વિશે કાંઈ પૂછતો નથી. અને આમ નામ ચાલે છે. 5મો મહિનો થયો. 5મા મહિનામાં જો પૂરો ખીલેલો ફૂલઝાડ જેમ વિકસે ત્યારે કેવું સૌંદર્યમય ખીલ્યું દેખાય છે. નમેલો ફળઝાડથી વૃક્ષ વધુ સુંદર લાગે, એમ સ્ત્રી જ્યારે સગર્ભા હોય 5મા મહિને એનું અનેરું રૂપ ખીલી ઉઠે છે. અને એટલે જ તે એ વખતે પંચમાસી બાંધવામાં આવે. 4 શેરીની ધૂળ લે, અડદના દાણા લે, કાળું વસ્ત્ર લે, ઊનનો દોરો, એ બધું કરી અને પંચમાસી બાંધે. પણ આ વિધિમાં ન કહ્યું પિયર કોને ન કહ્યું, પંચમાસી તો એળે ગયું. હવે પંચમાસીમાં કોઈને કહેવરાયું નહીં, કોઈએ કઈ લક્ષ્ય જ ન આપ્યું. અને ત્યારે રહ્યા શ્રીમંતના થોડા દાના, કુંવરને થઈ ચિંતા મના. હવે કુંવરને ચિંતા થઈ કે હવે તો શ્રીમંતમાં શું થશે. એટલે કુંવરને વિચાર આવ્યા કરે છે, કહું કોઈને. એટલે એકવાર એ એના સાસુના ખંડ તરફ જાય છે કે હવે સીમંતનો આ સમય થોડો રહ્યો છે, તો કહું તો ખરી કે આ કંઈક કરો એમ. એટલે સાસુના, પણ ત્યાં તો એને સાસુના ખંડમાં સાસુને સસરાને વાત, પોતાના પિતા વિશે એ જેમ તેમ બોલતા હતા. સીમંત શું કરશે ને, નાચી કૂદીને પેટ ભરે ને. એટલે કુંવરે એ વાત સાંભળી. કુંવરને લાગ્યો ઘાત. આ જયારે વાત સાંભળી ત્યારે કુંવરને મોટો ઘાત લાગ્યો. સમે સાંભળ્યા હીરોને માડી, સારે આંસુ સાવનો ધારી. સાવનો ધારી, એક તો હજી
વાત કરવા જાય ક્યાં તો આ લોકો આવી વાત કરતા હતા. એટલે એ આંસુ સારતી સારતી કોઈની પાસે કહી શકે એવું પણ નથી, આમ નામ જાય. છતાં એક દિવસ સાસુ જ્યારે એકલા મળ્યા ત્યારે બોલી અબળા નામી શીશ બાઈજી રખે કરતારી સ. જો સગર્ભા છે ને આમ વળીને નથી પગે લાગતી, માત્ર માથું નમાવી અને આંસુ ભરી આંખે એ કહે છે કે બાઈજી તમે રીસ ગુસ્સો ન કરતા, કે પણ કરતા રીસ આપણો ગોરતે કંડ્યો ખોખલો એને જૂનાગઢ સુધી મોકલો. એને કે જૂનાગઢ સુધી કંકોત્રી લખીને મોકલો ને બા, કે સિમેન્ટ આવે છે તો. અને કોઈ દી કાંઈ જ ન બોલનારી કુંવરે જ્યારે કહ્યું ત્યારે તરત સાચું મંડે કહેવા, વહુવર તમને શું ઘેલું લાગ્યું, નામું ત્યારે મૈયર ભાંગ્યું, કાલ વગાડી ગાતો ફરે કે મોસાળું ક્યાંથી કરે, નાચી કૂદીને પેટ જ ભરે, તમને ડોસો મળ્યાનું હેત, અમે નાત માથઈ એ ફજેત. તમારો તો કે તમે હું કામ જો એ નાચી કૂદીને પેટ ભરે છે કોકને ત્યાંથી માગીને, અને એ મોસાળું ક્યાંથી કરે કે, એટલે પણ હું કામ તમે કહો છો તો કે તમને ડોસો મળ્યાનું હેત. જો નરસિંહ માટે કેવો શબ્દ વાપરે છે, ડોસો. હજી એની ઉંમર પૂરી 50 ની નથી ત્યાં તો કે તમને ડોસો મળ્યાનું હેત, અમે નાતમાં થઈએ ફજેત, અમારો ફજેત થાય એવું, એટલે કે કાંઈ નથી કરવું કે. અને ત્યારે વળી પાછી આંસુ ભરી આંખે પગે લાગી અને કુંવર કહે છે, બાઈજી બોલ તાશું ભગો દુર્બળ પણ પોતાનો સગો, અહીં આવી જશે પાછા મળશે મળશું બાપ દીકરી. બાઈજી બોલતા શું ફગો, હું ચૂકી જાઉં છો કે બોલતા, દુર્બળ પણ પોતાનો સગો, ભલે ગરીબ પણ આપણો હગા કહેવાય કે પોતાનો, અને એ મસી આવશે અહીં આવી જશે પાછા ફરી, આ મસે બાને આવશે અને આવીને પાછા વયા જશે, પણ ઈ મસે મળશું બાપ દીકરી, ઈ મસે અમે બાપ ને દીકરી. જો જ્યારે કુંવરના ભાઈ ગુજરી ગયો, એની માતા મૃત્યુ પામી, તોય આને મોકલી નથી કુંવરને, એટલે નરસિંહની શી સ્થિતિ હશે દીકરીને ખબર નથી. એટલે આ કુંવર કહે છે કે એ મસે મળશું બાપ દીકરી, બાપ ને દીકરી મળશું ખરા ઈ બાને કે, બાકી અને ઈ તો આવીને પાછા વયા જશે કે. અને ત્યારે એની સાસુને એમ થયું કે આ કે વાત તો કરીએ, એટલે એને શ્રીરંગ મહેતા એના પતિને વાત કરી. બધા પેલામાં રણમાં મીઠી વીરડી પણ હોય છે,
એમ કોઈ સારા પણ હોય છે. શ્રીરંગ મેં તો પરમ દયાળ, એને પત્ર લખ્યો તત્કાળ. શ્રીરંગ મેં તો દયાળ, તરત જ તેણે પત્ર લખ્યો. એક વદામણીના સમાચાર, આમ પર ત્રુટ્યા શ્રી ગોપાળ. કુંવરબાઈ કુંવર વહુને આવ્યું સીમંત, આમ પર ત્રુટ્યા છે ભગવંત. માઘ સુધી સપ્તમી રવિવાર, અમે મુહૂર્ત લીધું નિર્ધાર. તે દાડે નિશ્ચય આવજો, સગા કુટુંબી સાથે લાવજો. આ રીતે પત્ર લખી અને ખોખલા પંડ્યાને આપે છે. અને ખોખલા પંડ્યા પછી જ્યારે નીકળે છે ત્યારે કુંવરી એક બાજુ બોલાવી અને ખોખલા પંડ્યાને કહે છે કે ત્યાં 2 દી રહેજો અને મહેતાને સમજાવીને કહેજો. શું કહેજો? તો કે કાંઈક મોસાળું સારું લાવજો, સંપત હોય તો આવજો. જો સંપત કાંઈક થોડું ઘણું હોય તો કાંઈક આવજો અને કાંઈક મોસાળું સારું લાવજો. જો નહીં પ્રસંગ નહીં જો સાચવો તમે, મને ભવનું મેણું થશે. શબ્દ બાણ નણદી મારશે, શત્રુનું કામ દિયર સારશે. એટલે કે તમે કાંઈક સંપત હોય તો આવજો ને કાંઈક સારું લાવજો એમ કહેજો સમજાવીને. અને ખોખલો પંડ્યો એ જુનાગઢ જાય છે અને મહેતાજીને આ પત્ર આપે છે. ખોખલે પંડે પત્ર આપ્યું મહેતાજીને હાથજી, વદામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠનાથજી. પ્રસંગ હર્ષનો હોય કે ભગવાનને ઉપર છોડનારો ભગવાનને સ્મરણ કરે છે. પણ નરસિંહ અહીંયા તો શું કામ સ્મરણ કરે છે? તો કે પ્રભુ પુત્રીનું મામેરું કરવું, ઘરમાં નથી એક